નમસ્કાર. જેતપુરમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભાદર નદીમાં ડૂબી જવાથી બે આશાસ્પદ યુવાનોના કરુણ મોત નિપજ્યા છે. મૂળ ઉત્તર પ્રદેશનો અને હાલ જેતપુરના સાડીના કારખાનામાં કામ કરતો 23 વર્ષીય વસીમ અલી અને સામા કાંઠે રહેતો 17 વર્ષીય કાદિર દોઢિયા આજે બપોરે મિત્રો સાથે ખીરસરા રોડ પાસે ભાદર નદીમાં નાહવા ગયા હતા. પરંતુ અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થતાં બંને ડૂબી ગયા હતા. ફાયર વિભાગે ભારે જહેમત બાદ બંનેના મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યા હતા. હાલ આ બંને યુવાનોના મૃતદેહને જેતપુર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા છે. એક સાથે બે યુવાનોની અકાળે વિદાયથી પરિવારજનોમાં ભારે આક્રંદ અને શોકનો માહોલ છવાયો છે. કોઈભાઈ અહીં તમે નાચપાટે આવ્યો તો શું બન્યું? બનાવમાં એવું હતું કે મને જી માસ્ટર ભેગો કામે જાય છે ને મારો ભત્રીજો, એનો ફોન આવ્યો કે ભાઈ કારખાનેથી 2-4 છોકરા નાહવા ગયા છે નાઈન પાટે, ત્યાં છોકરા ડૂબી ગયા છે. તમે કારખાને એક બે કારીગર છે એને ફોન કરીને પૂછી લ્યો કે સાચું છે કે ખોટું છે. એટલે મેં 1-2 જણાને ફોન કર્યા ને એને કીધું કે હા ભાઈ નાહવા ગયા છે. એટલે હું ડાયરેક્ટ મારી દુકાન મૂકીને અહીંયા આવ્યો. પછી અહીંયા આવીને જોયું તો મારા ભત્રીજાના કપડાં પડ્યા છે. તમારા ભત્રીજાનું નામ શું? કાદિર. આખું નામ શું? અબ્દુલ કાદિર કાસમભાઈ ડોડિયા. એની સાથે સાથે કેટલા મિત્રો હતા તે અંદાજો છે? કઈ નાહવા આવ્યો? એની સાથે નાહવામાં 4-5 જણા હતા, એમાં 2 છોકરા ડૂબી ગયા છે. બીજો કોણ છોકરો છે? બીજો એક માસ્ટરનો ભાઈ છે.